સુરતમાં બોર્ડ પરીક્ષાને લઈને પોલીસનો મોટો નિર્ણય। આજથી ડીજે વગાડવા પર પ્રતિબંધ। સાંજે 10 વાગ્યા બાદ લાઉડસ્પીકર કે ડીજે નહીં વગાડી શકાય। નિયમ ભંગ કરશો તો ડીજે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાશે। રાત્રે ભારે વાહનો અને અનાવશ્યક હોર્ન પર પણ પ્રતિબંધ। વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે પગલું લેવાયું છે। લગ્ન સિઝન વચ્ચે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય। હાલમાં 10મા 12માની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને બધા જ બાળકો એની તૈયારી કરી રહ્યા છે। સાથે સાથે લગ્નની સિઝન હોવાથી પાર્ટી પ્લોટમાં ખૂબ મોડે સુધી ડીજે વાગવાની ફરિયાદો મળી રહી છે, જે અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં 10 વાગ્યા બાદ ડીજે મોટા અવાજમાં વગાડવામાં આવશે, ડીજેનો ઉપયોગ કરવામાં આવશે તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી અને ડીજે જપ્ત કરવામાં આવશે। સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક જે હોર્ન વગાડે છે, જેમાં બાળકોને ભણવામાં વિક્ષેપ થાય છે, બધા ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં જે રોંગ સાઈડ ચાલી રહી છે લક્ઝરી બસ અને જે જાહેરનામા ભંગ કરીને પણ સમય સિવાયના સમયમાં સિટીમાં એન્ટર થાય છે, બધી લક્ઝરી બસ અને ટ્રકની ઉપર પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। વહેલા સવારમાં 4 વાગે પણ અમે પોઈન્ટ લગાડી અને કાર્યવાહી કરી રહ્યા છીએ અને મોડી રાતે પણ જ્યાં જ્યાં અમને લાગે છે કે આ કાર્યવાહી અમારી જરૂર છે તેવા પોઈન્ટ પર અમે સરપ્રાઇઝ ચેકિંગ કરી અને એ પોઈન્ટ લગાડી રહ્યા છીએ। આખા સુરત સિટીમાં જ્યાં જ્યાં રોંગ સાઈડ હોર્ન્સ માટેના અમને લાગે છે કે અહીંયા ફરિયાદો વધારે આવે છે, એ જગ્યા પર અમે અહીંયા પોઈન્ટ રાખી અને ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે।